ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓ, જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબી તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહભેર બ્લડ ડોનેશન કર્યું હતું. તો કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ માનવ સેવા માટે રક્તદાનનું મહત્વ સમજાવ્યું અને જનજાગૃતિ પણ ફેલાવી. તો આ અવસરે ભરૂચ જિલ્લાના ડીએસપી શ્રી અક્ષયરાજ મકવાણા પોતે પણ બ્લડ ડોનેટ કરીને કર્મચારીઓમાં પ્રેરણા જગાવી. સાથે સાથે અન્ય પોલીસ અધિકારીઓએ પણ ઉત્સાહપૂર્વક પોતાનું રક્તદાન આપ્યું. તો આ કેમ્પમાં એકત્રિત થયેલ રક્તનો ઉપયોગ ખાસ કરીને બાળકો તથા જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્ય માટે કરવામાં આવશે. તો કાર્યક્રમ દરમિયાન પોલીસ પરિવારજનોની મોટી સંખ્યામાં હાજરી નોંધાઈ હતી, જે સમાજ માટે પોલીસ વિભાગની સંવેદનશીલતા અને સેવા ભાવને દર્શાવે છે. તો આ બ્લડ ડોનેશન કેમ્પને લઈ જિલ્લાભરમાં પ્રશંસાની લાગણી જોવા મળી હતી. આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય છે, એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસથી જોડાયેલા તમામ લોકો આજે અહીંયા ભરૂચ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે અહીંયા આવીને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. મારી પોલીસની ટીમ અને એમનો પરિવાર આજે અહીંયા આજરોજ હાજર છે. સાથે સાથે આ રક્તદાન કેમ્પમાં જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબીના પણ મોટા ભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે. મને નિમિત્તે ખૂબ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે. થેન્ક યુ. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ.